આ વિડીયોની અંદર આપણે જોઈએ કે કોઈ બી લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપેલો હોય તો એને ફોર્મ્યુલેટ કઈ રીતે કરાય. તો અહીંયા આપણને જે વર્બલ ડિસ્ક્રિપ્શન આપેલું છે અને ન્યુમેરિકલ ડેટા એનો યુઝ કરીને આપણે એને મેથેમેટિકલ મોડેલની અંદર કન્વર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો જે બી પ્રોબ્લેમ આપેલો હોય એમાંથી આપણે આઈડેન્ટિફાય કરવું પડે કે કોઈ બી પ્રોડક્ટ આપી હોય તો એના કેટલા નંબર ઓફ યુનિટ્સ કંપની પ્રોડ્યુસ કરતી હોય, જેને આપણે શું કહીશું ડિસિઝન વેરિયેબલ. એની ક્વોન્ટિટી આપણે એડજસ્ટ કરી શકીએ જે કંટ્રોલ થાય. પછી એ ડિસિઝન વેરિયેબલનો યુઝ કરીને એને કન્વર્ટ કરવાનું ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર કે કંપનીને કઈ ટાઈપનું ઓબ્જેક્ટિવ જોઈએ, મતલબ કે એમની જે ટોટલ કોસ્ટ ઇન્વેસ્ટ કરેલી હોય એને મિનિમાઇઝ કરવી છે અથવા તો જે ટોટલ પ્રોફિટ મળતો હોય એને એ લોકોએ મેક્સિમાઇઝ કરવું હોય. તો એની ઉપર ડિપેન્ડ કરશે આપણું જે ઓબ્જેક્ટિવ ફંક્શનનું ફોર્મ્યુલેશન હોય. નેક્સ્ટ આવશે કે જે રિસોર્સિસ અવેલેબલ હોય તો એની અંદર કઈ ટાઈપના રિસ્ટ્રિક્શન આપેલા છે એની ઉપરથી આપણે કન્સ્ટ્રેન્ટ જનરેટ કરીશું અને છેલ્લે પછી એ જે ડિસિઝન વેરિયેબલ હોય એની જે નોન નેગેટિવિટી કન્ડિશન હોય. તો હવે આપણે એક્ઝામ્પલથી સમજીએ કે એને ફોર્મ્યુલેટ કઈ રીતે કરાય. તો જુઓ, અહીંયા હું ડેફિનેશન જે આપેલી છે એ વાંચતી જઈશ અને એની અંદર જે આપણને ડિટેલ્સ આપી એ ડિટેલ્સ આપણે લખતા જઈએ અને પછી લાસ્ટમાં એને ફોર્મ્યુલેટ કરીએ. તો અહીંયા આપણને કીધું અ મેન્યુફેક્ચરિંગ કંપની ઇઝ એન્ગેજડ ઇન પ્રોડ્યુસિંગ 3 ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ્સ. એટલે કે જે કંપની છે મેન્યુફેક્ચરિંગ કંપની એ શું કરે, 3 અલગ અલગ જાતની જે પ્રોડક્ટ આપેલી છે એને પ્રોડ્યુસ કરે. તો અહીંયા આપણે 3 પ્રોડક્ટ લખી દઈએ, એ, બી અને સી. બરાબર. એના પછી શું કીધું કે ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પ્રોડ્યુસીસ ઈચ ડે components sufficient to make 50 units of A, 25 units of B and 30 units of C. એટલે કે જે એનું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય એ શું પ્રોડ્યુસ કરે, તો આ જે 3 પ્રોડક્ટ્સ આપી એ, બી અને સી એ બનાવવા માટે જે કોમ્પોનન્ટ્સ જોઈએ એ કોમ્પોનન્ટ્સને પ્રોડ્યુસ કરે. અને એ કોમ્પોનન્ટ્સની ક્વોન્ટિટી કેટલી હોય, તો જ્યારે પ્રોડક્ટ એ આપણે પ્રોડ્યુસ કરીએ તો એના 50 યુનિટ્સ અહીંયા આપણે લખી દઈએ કે જે કોમ્પોનન્ટ્સ આપણે અહીંયા પ્રોડ્યુસ કરે કંપની તો એની જે ક્વોન્ટિટી હોય એ કેટલી ક્વોન્ટિટીમાં હોય, તો એ જે કોમ્પોનન્ટ્સ છે એ પ્રોડક્ટ એના 50 યુનિટ્સ મતલબ કે 50 યુનિટ્સને પ્રોડ્યુસ કરવા માટે યુઝ થાય જે કોમ્પોનન્ટ્સ હોય. એ જ રીતે બીના 25 યુનિટ્સ અને સીના 30 યુનિટ્સ બનાવવામાં યુઝ થાય. બરાબર. એના પછી શું આપી ડિટેલ આપણને, તો ધ મેનેજમેન્ટ ઇઝ કન્ફ્રન્ટેડ વિથ ધ પ્રોબ્લેમ ઓફ ઓપ્ટિમાઇઝિંગ ધ ડેલી પ્રોડક્શન ઓફ ધ પ્રોડક્ટ્સ ઇન ધ અસેમ્બલી ડિપાર્ટમેન્ટ. એટલે કે જે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એણે અસેમ્બલી ડિપાર્ટમેન્ટ સાથે કન્ફ્રન્ટ કર્યું શું કે જે કોમ્પોનન્ટ્સ એ લોકો ડેલી પ્રોડ્યુસ કરતા હોય તો એ જે કોમ્પોનન્ટ્સ છે એ બધા જ યુટિલાઇઝ થઈ જવા જોઈએ કોઈને કોઈ પ્રોડક્ટને ક્રિએટ કરવા માટે. જે અહીંયા 3 પ્રોડક્ટ્સ જે આપણે પ્રોડ્યુસ કરીએ તો એનું પ્રોડક્શન કરવા માટે જેટલા બી કોમ્પોનન્ટ્સ હોય એ બધા યુઝ થઈ જવા જોઈએ. બીજું આપણને અહીંયા કીધું વેર ઓનલી 100 મેન આર્સ આર અવેલેબલ ડેલી ફોર અસેમ્બલિંગ ધ પ્રોડક્ટ્સ. ટોટલ કેટલા આપ્યા, 100 મેન આવર્સ. હવે આનો મિનિંગ શું થાય હું તમને કહું. પહેલાં આપણે અહીંયા લખી દઈએ. આ આપણને એક લિમિટેશન આપી રિસોર્સની. 100 મેન આવર્સનો મિનિંગ એવો થાય કે જો એક માણસ કામ કરતું હોય તો એ કેટલા કલાક કામ કરશે, 100 કલાક. પણ એક દિવસનો ટાઈમ આપ્યો, અહીંયા ક્લિયરલી કીધું કે અવેલેબલ ડેલી. તો એવું તો પોસિબલ છે નહીં 24 કલાકમાં માણસ 100 કલાક કામ કરે. એટલે આપણે એને એ રીતે ડિવાઈડ કરી શકીએ કે 10 માણસ હોય તો ડેલીના 10 કલાક કામ કરતા હોય તો એ રીતે ટોટલ 100 મેન આવર્સ થાય. બરાબર. 5 માણસો હોય તો 20 કલાક કામ કરતા હોય, અથવા તો એનું ઉલટું લઈએ કે 20 માણસો હોય તો 5 કલાક કામ કરતા હોય દિવસમાં. એટલે એ રીતે ટોટલ આપણી પાસે રિસ્ટ્રિક્શન આવી ગયું કે કેટલા મેન આવર્સ અવેલેબલ છે, 100 મેન આવર્સ. બરાબર. અને બાકીની ડિટેલ આપી ધ ફોલોઈંગ એડિશનલ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ. એમાં શું આપ્યું એ બી જોઈ લઈએ આપણે. તો પ્રોડક્ટ વાઇઝ એક તો આપણને પ્રોફિટ આપ્યો પર યુનિટ, તો એ બી લખી દઈએ અહીંયા કે પ્રોફિટ પર યુનિટ ઇન રૂપીસ.
પ્રોફિટ પર યુનિટ. તો પ્રોડક્ટ એની જે પર યુનિટ પ્રોફિટ છે એ કેટલો થશે 12 રૂપીસ. એ જ રીતે પ્રોડક્ટ બીનો પર યુનિટ પ્રોફિટ કેટલો આવશે 20 રૂપીસ અને પ્રોડક્ટ સીનો પર યુનિટ પ્રોફિટ 45 રૂપીસ. બરાબર. અને બીજું આપ્યું અસેમ્બલી ટાઈમ, એટલે કે જે કોમ્પોનન્ટ્સ પ્રોડ્યુસ થાય એનો યુઝ કરીને આપણે દરેક પ્રોડક્ટને અસેમ્બલ કરીએ, કમ્બાઈન કરીએ, મર્જ કરીએ. તો એની માટેનો ટાઈમ કેટલો લાગશે? તો પર પ્રોડક્ટ કલાકમાં આપણને ટાઈમ આપ્યો, એ બી લખી દઈએ અસેમ્બલી ટાઈમ ઇન આર્સ. તો પ્રોડક્ટ એને અસેમ્બલ કરવા માટે 0.8 આર્સ લાગે, બીને અસેમ્બલ કરવા માટે 1.7 આર્સ અને સીને અસેમ્બલ કરવા માટે 2.5 આર્સ. બરાબર. એના પછી બીજી કઈ ડિટેલ આપી? તો the company has a daily order commitment for 20 units of product A and a total of 15 units of product B and C. તો કંપની મતલબ કે જેને બી સપ્લાય કરતી હોય પોતાની પ્રોડક્ટ, તો એનું જે કમિટમેન્ટ હોય, તો ડેલીનું કમિટમેન્ટ કેટલું છે? તો પ્રોડક્ટ એનું 20 યુનિટ્સ, એટલે મિનિમમ એને પર ડે એવરી ડે કેટલા યુનિટ્સ એને શું કરવા પડે? એને આપવા પડે, મતલબ કે સેલ કરવા પડે. જે કમિટમેન્ટ હોય એ પ્રમાણે કેટલા મિનિમમ નંબર ઓફ યુનિટ્સ તો એને પ્રોડ્યુસ કરવા જ પડે. તો અહીંયા આપણે લખી દઈએ કમિટમેન્ટ તો આનું કેટલું થશે? પ્રોડક્ટ એનું 20 યુનિટ્સનું અને એન્ડ અ ટોટલ ઓફ 50 યુનિટ્સ ઓફ પ્રોડક્ટ બી એન્ડ સી. તો બી અને સીનું કમ્બાઈન થઈને 15 યુનિટ્સ, આ બંનેનું મર્જ થઈને કેટલું થશે? 15 યુનિટ્સ. એટલે જો પ્રોડક્ટ બી 10 યુનિટ્સ હોય તો સીના 5 યુનિટ્સ તમે લઈ શકો, અથવા તો બીના 5 યુનિટ્સ હોય તો સીના 10 યુનિટ્સ. એ રીતે પણ ટોટલ થઈને બંનેના કેટલા થશે? 15 યુનિટ્સ. તો હવે આપણે ફોર્મ્યુલેટ કરીએ. ફોર્મ્યુલેટ ધીસ પ્રોબ્લેમ એઝ એન એલપી મોડેલ સો એઝ ટુ મેક્સિમાઇઝ ધ ટોટલ પ્રોફિટ. અહીંયા આપણે શું કરવાનું? જે પ્રોફિટ છે એને મેક્સિમાઇઝ કરવાનું. તો સૌથી પહેલાં તો કામ શું કરવું પડે? એ નક્કી કરવું પડે કે જેટલી બી પ્રોડક્ટ્સ આપી તો કેટલી ક્વોન્ટિટીની અંદર એ જે પ્રોડક્ટ આપેલી હોય એના જે નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ થતા હોય. તો અહીંયા આપણે પ્રોડક્ટ વાઇઝ ક્વોન્ટિટી નક્કી કરી લઈએ, જે આપણા ડિસિઝન વેરિયેબલ કહેવાશે. તો અહીંયા લઈ લઈએ x1, x2 અને x3. કે x1 એટલે નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ ઓફ પ્રોડક્ટ A. એ જ રીતે x2ને લઈ લઈએ નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ ઓફ પ્રોડક્ટ B અને x3ને લઈએ નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ ઓફ પ્રોડક્ટ C. બરાબર. તો આ થઈ ગયા આપણા ડિસિઝન વેરિયેબલ, કે કઈ પ્રોડક્ટ કેટલી ક્વોન્ટિટીની અંદર જનરેટ કરવી. હવે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન બનાવીએ. તો ઓબ્જેક્ટિવ ફંક્શનમાં શું બનાવવાનું કીધું? અહીંયા આપણને કીધું જ છે કે ફોર્મ્યુલેટ ધીસ પ્રોબ્લેમ એઝ એન એલપી મોડેલ સો એઝ ટુ મેક્સિમાઇઝ ધ ટોટલ પ્રોફિટ. અહીંયા આપણે શું કરવાનું? ઓબ્જેક્ટિવ આપણું પ્રોફિટને મેક્સિમાઇઝ કરવાનું. એટલે આપણું જે ફંક્શન છે એ કઈ ટાઈપનું બને? મેક્સિમાઇઝ ટાઈપનું. તો મેક્સિમાઇઝ total profit Z is equal to. હવે જુઓ, અહીંયા આપણને પર યુનિટ પ્રોફિટ આપ્યો દરેક પ્રોડક્ટ માટે. તો સિંગલ યુનિટનો પ્રોફિટ આટલો હોય, માની લો પ્રોડક્ટ એ માટે, તો એની કેટલી ક્વોન્ટિટી કંપની પ્રોડ્યુસ કરે? x1. તો પછી એનો ટોટલ પ્રોફિટ કેટલો થાય? 12 ઇન્ટુ x1. એ જ રીતે પ્રોડક્ટ બી માટે એનો ટોટલ પ્રોફિટ કેટલો થશે? 20 ઇન્ટુ x2. અને એ જ રીતે પ્રોડક્ટ સી માટે એનો ટોટલ પ્રોફિટ કેટલો થાય? 45 ઇન્ટુ x3. તો અહીંયા આપણે લખી દઈએ 12 ઇન્ટુ x1 પ્લસ 20 ઇન્ટુ x2 પ્લસ 45 ઇન્ટુ x3. આ આપણું થઈ ગયું ઓબ્જેક્ટિવ ફંક્શન રેડી. બરાબર. ઓબ્જેક્ટિવ ફંક્શન પછી શું આવશે? કન્સ્ટ્રેન્ટ. તો હવે આપણે કન્સ્ટ્રેન્ટ જનરેટ કરીએ. તો સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. હવે કન્સ્ટ્રેન્ટની અંદર આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન આપી તો એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો શું કીધું? અહીંયા કેટલા મેન આવર્સ અવેલેબલ છે? 100 મેન આવર્સ. બરાબર. તો આ જે આપણને પ્રોડક્ટ આપી એ પ્રોડક્ટને અસેમ્બલ કરવા માટેનો ટાઈમ કેટલો? પર પ્રોડક્ટ આટલો.
બધા માટે. તો સિંગલ પ્રોડક્ટનો આટલો હોય તો આટલી ક્વોન્ટિટીની અંદર જો એ પ્રોડક્ટ પ્રોડ્યુસ થતી હોય તો એનો ટોટલ ટાઈમ કેટલો થાય? તો આપણી પહેલી કન્સ્ટ્રેન્ટ થશે અસેમ્બલ ટાઈમ માટેની, મતલબ કે અસેમ્બલી ટાઈમ છે એની માટે. તો પ્રોડક્ટ એની જે ટોટલ ટાઈમ લાગશે કેટલો લાગશે? 0.8 ઇન્ટુ x1. બીનો ટોટલ ટાઈમ 1.7 ઇન્ટુ x2. સીનો ટોટલ ટાઈમ 2.5 ઇન્ટુ x3 અને મેક્સિમમ કેટલો ટાઈમ આપ્યો આપણને? 100 man hours. તો આ જે આપણો ટોટલ ટાઈમ થાય કેટલો થવો જોઈએ? 100 hours અથવા તો એના કરતાં ઓછો થવો જોઈએ. આ આપણી ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ થઈ, બરાબર. કે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ શું થશે આપણી? તો અહીંયા જુઓ, કોમ્પોનન્ટ્સ આપણને લિમિટ આપી કે જેટલા બી કોમ્પોનન્ટ્સ જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પ્રોડ્યુસ કરતું હોય તો એની લિમિટ કેટલી? કે એટલા કમ્પોનન્ટ્સ પ્રોડ્યુસ કરે જેનાથી મેક્સિમમ એના કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ થાય? 50 યુનિટ્સ. એટલે આપણી જે આ ક્વોન્ટિટી પ્રોડ્યુસ થતી હોય એ મેક્સિમમ કેટલી થશે? 50 યુનિટ્સ. મતલબ કે x1 લેસ દેન ઓર ઇક્વલ ટુ 50. એ જ રીતે આની કેટલી ક્વોન્ટિટી? પ્રોડક્ટ બીની 25 યુનિટ્સ. તો x2 શું થશે? લેસ દેન ઓર ઇક્વલ ટુ 20. અને એ જ રીતે સીના કેટલા યુનિટ્સ કીધા? 30 યુનિટ્સ. તો x3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 30 યુનિટ્સ. તો આ આપણી સેકન્ડ, થર્ડ ને ફોર્થ કન્સ્ટ્રેન્ટ થઈ, બરાબર. એના પછી કમિટમેન્ટ માટેની આપી કે ડેલીનું કમિટમેન્ટ કેટલું? મિનિમમ 20 યુનિટ્સ. એટલે કંપની ઓછામાં ઓછા આટલા યુનિટ તો પ્રોડ્યુસ કરવા જ પડે. તો કમિટમેન્ટ માટેની આપણે કન્સ્ટ્રેન્ટ લઈએ તો x1ની વેલ્યુ શું થશે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 20. અને એ જ રીતે બી અને સીના કમ્બાઈન થઈને મિનિમમ કેટલા યુનિટ્સ થવા જોઈએ? 15 યુનિટ્સ, બરાબર. તો અહીંયા આપણી નેક્સ્ટ કન્સ્ટ્રેન્ટ થાય x2 અને x3 કમ્બાઈન થઈને મિનિમમ કેટલા યુનિટ્સ થવા જોઈએ? 15 યુનિટ્સ. તો ટોટલ આપણી કન્સ્ટ્રેન્ટ થાય આપણી ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ ટાઈમ, અસેમ્બલી ટાઈમ માટેની, પછી આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. અને નોન નેગેટિવિટી કન્ડિશન એ નહીં ભૂલવાની. તો અહીંયા આપણે જે લીધા ડિસિઝન વેરિયેબલ એ ટોટલ 3 આપ્યા. તો x1, x2, x3 ત્રણેયની વેલ્યુ કેવી થવી જોઈએ? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો આ રીતે કોઈ બી લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમનું તમને ડિસ્ક્રિપ્શન આપેલું હોય તો તમારે એને ન્યુમેરિકલ ડેટાની, મતલબ કે જે ડેટા આપેલા હોય અને વર્બલ ડિસ્ક્રિપ્શન આપેલું હોય તો એનો યુઝ કરીને આપણે એને મેથેમેટિકલ મોડેલની અંદર કન્વર્ટ કરીએ. તો આ એક એક્ઝામ્પલ જોયો. હજુ આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ જેનાથી આપણને ક્લિયર થઈ જાય કે એક્ઝેક્ટલી કોઈ બી પ્રોબ્લેમ આપેલો હોય તો ફોર્મ્યુલેટ કઈ રીતે થાય. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો આ સેકન્ડ એક્ઝામ્પલની અંદર જુઓ, આપણે જોતા જઈએ, વાંચતા જઈએ અને જે બી ડિટેલ્સ આપેલી હોય એને અહીંયા નોટ ડાઉન કરી દઈએ. તો અહીંયા કીધું આપણને એન ઇલેક્ટ્રોનિક કંપની ઇઝ એન્ગેજ્ડ ઇન ધ પ્રોડક્શન ઓફ 2 કોમ્પોનન્ટ્સ C1 એન્ડ C2 ધેટ આર યુઝડ ઇન રેડિયો સેટ્સ. એટલે કે જે રેડિયો સેટ બનતા હોય એની અંદર જે કોમ્પોનન્ટ્સ યુઝ થતા હોય કંપની એ કોમ્પોનન્ટ્સને પ્રોડ્યુસ કરે. તો 2 કોમ્પોનન્ટ્સ આપ્યા C1 અને C2. Each unit of C1 cost the company ₹5 in wages. એટલે કે કંપનીને આ C1 કેટલા રૂપિયામાં પડે? વેજીસ ₹5. આની માટે જે વેજીસનો જે ખર્ચ થતો હોય, ડેલી વેજીસ આપણે કહીએ ને, તો પર ડેનો કેટલો થતો હશે? ₹5. એન્ડ ₹5 ઇન મટીરિયલ, જે રો મટીરિયલ એમાં યુઝ થતું હોય તો એની બી કોસ્ટ કેટલી થશે C1 કોમ્પોનન્ટ માટે? ₹5. While each of C2 cost the company ₹25 in wages and ₹15 in material. તો એ જ વસ્તુ વેજીસ કોમ્પોનન્ટ C2 માટે કેટલું થશે? એનો અહીંયા ભાવ વધારે આપ્યો ₹25 અને એનું મટીરિયલ કેટલા રૂપિયામાં પડશે? 15 રૂપિયામાં, ₹15 C2 માટે. The company sells both products on 1 period credit terms. એનો મિનિંગ એવો થાય કે કંપની આ બંને પ્રોડક્ટને સેલ કરે કઈ રીતે? 1 period credit term એટલે કે ઘણી વખત કોઈ બી જોડે, મતલબ કોઈ એક કંપની બીજા જોડે ડીલ કરતી હોય, સેલ કરતી હોય તો એવું નહીં કે ઓન ધ સ્પોટ એ લોકો બધું જે પેમેન્ટ હોય એ કરી દેતા હોય. મતલબ એ લોકોએ જે ટાઈમ ડ્યુરેશન નક્કી કર્યો હોય કે આટલા ડ્યુરેશનની અંદર એ લોકોએ પેમેન્ટ કરી દેવાનું. બીજું અહીંયા શું કીધું? બટ ધ કંપનીઝ લેબર એન્ડ મટીરિયલ એક્સપેન્સીસ મસ્ટ બી પેડ ઇન કેશ. એટલે કે કંપનીને જે લેબર ચાર્જ અને મટીરિયલનો જે ચાર્જ હોય એ એમને કમ્પલસરી શેની અંદર પેમેન્ટ કરવું પડશે? કેશની અંદર.
ધ સેલિંગ પ્રાઇસ ઓફ C1 ઇઝ ₹30 પર યુનિટ. આ જે C1 છે એની સેલિંગ પ્રાઇસ કેટલી થશે પર યુનિટની? સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલી કીધી અહીંયા આપણને? ₹30. એન્ડ C2 ઇટ ઇઝ ₹70 પર યુનિટ, અને C2ની સેલિંગ પ્રાઇસ કેટલી આપી? ₹70. Because of the company's strong monopoly in these components, it is assumed that the company can sell at the prevailing prices as many units as it produces. એટલે કે કંપની જેટલા બી એના જે કોમ્પોનન્ટ્સ હોય એ પ્રોડ્યુસ કરતી હોય તો એની કંપનીની જે માર્કેટની અંદર મોનોપોલી હોય એના લીધે એનું જે માર્કેટ પ્રાઇસ હોય કે ભાઈ આ ભાવમાં સેલ કરવું છે એને લેવું હોય તો જે રેડી થાય તો એ ભાવમાં એ સેલ કરી શકે, કારણ કે માર્કેટની અંદર એની શું હોય? મોનોપોલી. એના લીધે તો ધ કંપનીઝ પ્રોડક્શન કેપેસિટી ઇઝ હાઉએવર લિમિટેડ બાય 2 કન્સિડરેશન. અહીંયા આપણને 2 કન્સિડરેશન મતલબ કન્ડિશન્સ આપી. ફર્સ્ટ, એટ ધ બિગિનિંગ ઓફ પીરિયડ 1 ધ કંપની હેઝ એન ઇનિશિયલ બેલેન્સ ઓફ ₹4,000. કંપની જોડે સ્ટાર્ટિંગમાં બેલેન્સ કેટલું છે? ₹4,000. કેશ ગણો પ્લસ બેંક ક્રેડિટ ગણો અથવા તો કલેક્શન ફ્રોમ ધ પાસ્ટ ક્રેડિટ સેલ્સ, આ બધું કમ્બાઈન થઈને કંપનીનું જે ઇનિશિયલ બેલેન્સ છે એ કેટલું? 4,000. તો આ એક લિમિટેશન આવી ગઈ આપણી કન્સ્ટ્રેન્ટ કે ભાઈ એનું ઇનિશિયલ બેલેન્સ કંપનીનું કેટલું હશે? ₹4,000. ઓકે. એના સિવાય બીજું શું કીધું અહીંયા? સેકન્ડ, ધ કંપની હેઝ in each period 2,000 hours of machine time. કંપનીનો જે મશીન ટાઈમ એ કેટલો આપ્યો આપણને અહીંયા? ટોટલ 2,000 hours એન્ડ 1,400 hours ઓફ અસેમ્બલી ટાઈમ, અને જે કોમ્પોનન્ટ્સ અસેમ્બલ કરવા માટેનો ટાઈમ એ ટોટલ આપ્યો 1,400 hours. આ આપણી કન્સ્ટ્રેન્ટ થઈ ગઈ, કન્ડિશન, લિમિટેશન કે ભાઈ આટલું ટાઈમ અવેલેબલ છે. ધ પ્રોડક્શન ઓફ ઈચ C1 રિક્વાયર્સ 3 hours ઓફ મશીન ટાઈમ. C1ને મશીન ટાઈમ કેટલો જોઈશે? 3 hours. એન્ડ 2 hours ઓફ અસેમ્બલી ટાઈમ, અને એને અસેમ્બલ કરવા માટેનો ટાઈમ 2 કલાક. બરાબર. whereas the production of each C2 requires 2 hours of machine time, જ્યારે C2ને 2 કલાક જોઈશે મશીન ટાઈમ, એન્ડ 3 hours of assembly time, અને અસેમ્બલ કરવા માટે 3 કલાક જોઈએ. ફોર્મ્યુલેટ ધીસ પ્રોબ્લેમ એઝ એન LP મોડલ so as to maximize the total profit to the company. આની અંદર પણ આપણે શું કરવાનું છે? પ્રોફિટ ફંક્શન મેક્સિમાઇઝ કરવાનો, ટોટલ પ્રોફિટ જે આગળના એક્ઝામ્પલમાં કર્યું એ જ રીતે. કોઈ વખત તમને કોસ્ટ આપી હોય ને તમારે એને મિનિમાઇઝ કરવાની હોય, અહીંયા આપણને પ્રોફિટ મેક્સિમાઇઝ કરવાનું કીધું. તો સૌથી પહેલાં તો આપણને જેટલી બી પ્રોડક્ટ આપી એના નંબર ઓફ યુનિટ્સ એટલે કે જે ડિસિઝન વેરિયેબલ હોય એ આપણે નક્કી કરવા પડે. તો અહીંયા આપણે લઈ લઈએ બંને. તો X1 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુનિટ્સ produced of C1, અને એ જ રીતે X2 is equal to number of units produced of component C2. હવે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન નક્કી કરીએ. તો મેક્સિમાઇઝ શું કરવાનો? પ્રોફિટ આપણે મેક્સિમમ કરવાનો, ટોટલ પ્રોફિટ. પ્રોફિટ ક્યારે મળે? એક્ઝેક્ટ પ્રોફિટ તો જુઓ, પર યુનિટ પ્રોફિટ સેલિંગ પ્રાઇસ આપણને આપી દીધી, પણ પ્રોફિટ ક્યારે કહેવાય કે એ સેલિંગ પ્રાઇસમાંથી આપણી જે કોસ્ટ હોય મેન્યુફેક્ચર કરવા માટેની અથવા તો અધર કોસ્ટ હોય એ કમ્બાઈન કરીને આપણે બાદ કરીએ ત્યારે આપણને જે વચ્ચેનો ડિફરન્સ મળે એ આપણો નેટ પ્રોફિટ થાય. બરાબર. તો આપણી જે વેજીસની કોસ્ટ અને મટિરિયલની કોસ્ટ કોમ્પોનન્ટ્સ પ્રોડ્યુસ કરવા માટે એ આપણે શું કરવી પડે કે આ સેલિંગ પ્રાઇસમાંથી બાદ કરી દેવી પડે. તો અહીંયા આપણે બાદ કરી દઈએ સાઈડમાં. તો 30 માઇનસ આની C1 કોમ્પોનન્ટ C1 માટે ટોટલ કોસ્ટ કેટલી થશે? ₹10. એટલે એનો જે ટોટલ પ્રોફિટ હોય આપણને ₹20 મળે, અને સેમ વસ્તુ આપણે
કોમ્પોનન્ટ C2 માટે ચેક કરીએ તો એની સેલિંગ પ્રાઇસ 70 રૂપીસ અને એમાંથી એનો જે કોસ્ટ ખર્ચો થતો હોય બનાવવા માટેનો એ કેટલો થાય 40 રૂપીસ. એ આપણે બાદ કરીએ તો કેટલો થશે 30. તો પર યુનિટ બંનેનો જે પ્રોફિટ આપ્યો C1 અને C2નો, C1નો 20 રૂપીસ અને C2નો 30 રૂપીસ સિંગલ યુનિટ માટે. તો એવા નંબર ઓફ યુનિટ્સ X1 અને X2 C1 અને C2ના પ્રોડ્યુસ થતા હોય તો આપણો ટોટલ પ્રોફિટ કેટલો થાય તો 20 ઇન્ટુ X1 પ્લસ 30 ઇન્ટુ X2. બરાબર. હવે આપણે કન્સ્ટ્રેન્ટ જોઈએ. તો હવે લઈએ કન્સ્ટ્રેન્ટ. તો પહેલી કન્સ્ટ્રેન્ટ શું થશે કે આપણી જે ઇનિશિયલ બેલેન્સ કેટલું અવેલેબલ છે 4000 રૂપીસ અને આપણું જે ઇન્વેસ્ટમેન્ટ હોય તો કોમ્પોનન્ટ C1 માટેનું ઇન્વેસ્ટમેન્ટ આપણું 10 રૂપીસ પર યુનિટ અને એ જ રીતે C2નું 40 રૂપીસ. તો સિંગલ યુનિટનું 10 રૂપીસ હોય તો X1 નંબર ઓફ યુનિટનું કેટલું થશે 10 ઇન્ટુ X1. એ જ રીતે સિંગલ યુનિટનું 40 રૂપીસ હોય તો X2 નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ થતા હોય તો 40 X2. અને આ કોસ્ટ આપણી કેવી થવી જોઈએ લેસ દેન ઓર ઇક્વલ ટુ 4000. મેક્સિમમ આપણે કેટલા ઇન્વેસ્ટ કર્યા 4000 રૂપીસ. બરાબર. એ જ રીતે હવે મશીન ટાઈમ આપ્યો આપણને ટોટલ અને અસેમ્બલી ટાઈમ આપ્યો. તો સિંગલ યુનિટના 3 hours મતલબ થતા હોય મશીન આવર માટે તો એવા આપણા X1 યુનિટ પ્રોડ્યુસ થતા હોય તો શું થશે 3 ઇન્ટુ X1 પ્લસ એ જ રીતે C2ના કેટલા નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ થાય X2 અને સિંગલ યુનિટ માટેનો મશીન ટાઈમ 2 hours તો શું થશે 2 ઇન્ટુ X2 અને આપણો મેક્સિમમ ટાઈમ કેટલો અવેલેબલ છે મશીન માટેનો 2000 hours. તો લેસ દેન ઓર ઇક્વલ ટુ 2000. એ જ રીતે નેક્સ્ટ કન્સ્ટ્રેન્ટ અસેમ્બલી ટાઈમ. તો સિંગલ યુનિટ માટેનો કેટલો ટાઈમ લાગે 2 hours અને એવા X1 નંબર ઓફ યુનિટ્સ આપણા પ્રોડ્યુસ થતા હોય તો 2 ઇન્ટુ X1. એ જ રીતે C2 માટે 3 hours તો 3 અને એના નંબર ઓફ યુનિટ્સ X2 પ્રોડ્યુસ થતા હોય તો 3X2 અને એ ટોટલ કેટલો આપ્યો 1400 hours લેસ દેન ઓર ઇક્વલ ટુ 1400. તો અહીંયા આપણી 3 કન્સ્ટ્રેન્ટ બનશે. બરાબર. અને લાસ્ટમાં આવશે નોન નેગેટિવિટી કન્ડિશન. ઓકે, બે જ છે ને અહીંયા X1 X2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો આ રીતે કોઈ પણ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપ્યો હોય તો આપણે એને મેથેમેટિકલ મોડેલની અંદર કન્વર્ટ કરી શકીએ. સૌથી પહેલાં એની માટે ડિસિઝન વેરિયેબલ નક્કી કરો, આઈડેન્ટિફાય કરો, એના પછી ઓબ્જેક્ટિવ ફંક્શન જનરેટ કરો અને પછી જે પ્રમાણે કન્સ્ટ્રેન્ટ્સ આપે લિમિટેશન્સ આપેલી હોય રિસોર્સિસની એ પ્રમાણે એને કન્સ્ટ્રેન્ટની અંદર કન્વર્ટ કરો.